દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કોશિશ કરી. બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટ હાઉસમાં દવા પી આત્મહત્યાની કોશિશ કરી. નયના બારૈયાએ પહેલા વિડીયો બનાવી વાયરલ કરીને પીધી દવા. ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા. ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાએ વિડીયોમાં કરી આક્ષેપો. ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારી બહેને દવા પીધી. ડીવાયએસપી રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયાના ભાઈએ કરી માંગ. રિપોર્ટ ગુજરાત દર્શન સમાચાર, ભાવનગર. સાહેબ, એમાં એવું છે કે એ મારી નયનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરોબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે પોલીસ કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સવાલ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરાબર. અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરાબર. મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરાબર. અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ. હા, ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરાબર. અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે. અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી, અને ભાનમાં નથી. અત્યારે તબિયત સાહેબ એની હાવ નાજુક છે. બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દીધી છે સાહેબ, બરાબર. અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષનો આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એને પચ્યું નહીં, એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે. અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો, ખોટી રીતે, બરાબર. ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, ચારિત્ર્યથી, મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને, કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ એ થોડી કોર્ટ છે, એને એ થોડું કરવાનું આવે છે.